નમસ્કાર, પ્રાઇમ ટાઈમ ન્યૂઝ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત। સમાચાર વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે 3 ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે। આ નિર્ણયો દેશની કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, પુનઃપ્રાપ્ય ઉર્જા, ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટેના છે, જે સીધી રીતે લાખો ખેડૂતો અને સામાન્ય નાગરિકોના ભવિષ્ય સાથે જોડાયેલા છે। સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના માટે ₹25,000 કરોડનો જંગી ખર્ચ કરવાની જાહેરાત કરી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો, કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનો છે। આ ભંડોળ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, સિંચાઈની સુવિધાઓ, બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય અને કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવી શકાય। બીજો મોટો નિર્ણય ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે લેવામાં આવ્યો છે। સરકારે આ ક્ષેત્રમાં ₹27,000 કરોડ ખર્ચ કરવાની મંજૂરી આપી। આ પહેલનો હેતુ સૌર ઉર્જા, પવન ઉર્જા અને અન્ય નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। बहुत ही महत्वाकांक्षी, बहुत महत्वपूर्ण, बहुत ही एक गेम चेंजिंग स्कीम ये होने वाली है। राज्यों का सहयोग लिया जाएगा भरपूर इसमें। जिले के लेवल पे, ब्लॉक के लेवल पे और राज्य के लेवल पे गहन कंटिन्यूस मॉनिटरिंग की जाएगी। टेक्नोलॉजी पार्टनर्स चयनित किए जाएंगे। एग्रीकल्चर से जुड़े पूरे सभी स्टेक होल्डर्स को इसमें जोड़